અહીંથી શું બોલવાનું હતું ભૂલાઈ ગયું. ગાઈસ કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે બસ અમે જો નાસ્તો કરવા બેઠા છીએ. મસ્ત મારી મમ્મીએ રવા ઢોકળા બનાવ્યા છે સાથે ગરમા ગરમ ચા. તમને ભાવે છે રવા ઢોકળા? તો હાલો ખાવા માંડો. તો કાંઈ નહીં, હાલો નાસ્તા પાણી કરી મળીએ. તો ગાઈસ હવે અત્યારે 11 વાગ્યા છે અને અમે લોકો હજી ફ્રેશ નથી ત્યાં. ફ્રેશ થવાનું અમારે બાકી છે. એમાં એવું હતું કે ગરમી જેવું વાતાવરણ છે અત્યારે, કોઈ કે નહીં વરસાદ છે એવું, એટલી ગરમી થાય છે. તો અહીંયા છે ને અમારે બરફવાળા ભાઈ આવે ને, તો રોહિત કઈ મારે ગોલો ખાવો છે એમ, તો ગોલો લીધો, મેં લીધો, બરફ ખાઈએ છીએ. તેમ બધા સમસી ખાતા, અમે ફ્રોથી ખાઈએ. કંઈક નીકળ્યું છે રેકડીમાં. જન્માષ્ટમી છે ને તો કાર્યક્રમ હોય અમારા રાજુલામાં બહુ મસ્ત. તો એનું શું કહેવાય, એડવર્ટાઇઝિંગ કરવા નીકળ્યા છે ને. ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 4 અને અમે 2 જણા જઈએ છીએ. એટલે એ મને મૂકવા આવે છે બ્યુટી પાર્લરમાં. મારી એક ફ્રેન્ડ છે મને ઘણા દિવસથી બોલાવે છે બ્યુટી પાર્લર આવ તો એનું પાર્લર છે ડાયમંડ બ્યુટી પાર્લર. તો બસ એની ત્યાં જાઉં છું અને કાંઈ નહીં, બસ રોહિત મને મૂકીને આવતા રહેશે. તો હાલો મળીએ અમે ત્યાં. અને હા, અમે મેળામાં જવાના છીએ કાલે. રાજુલાનો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે 12 તારીખથી. તો બસ આજ 13 તારીખ છે ને કાલ 14 તારીખ. 14 તારીખે આનંદગઢના દિવસે અમે જવાના છીએ મેળામાં. અમારા ફ્રેન્ડ્સ લોકો આવી જજો અમને મળવા. બાય બાય. ગાઈસ ફાઇનલી હું પહોંચી ગઈ છું ડાયમંડ બ્યુટી પાર્લર. મારી ફ્રેન્ડનું પાર્લર છે ત્યાં. રોહિત મને મૂકીને જતા રહ્યા છે ઘરે અને બસ હું જાઉં છું ઉપર. ઘણા ટાઈમથી બીજે બોલાવતી હતી આવી, પણ મને ટાઈમ ન મળે. અહીંયા આવવાનું હોય તો પછી 2-3 દિવસમાં જવાનું થાય. તો કંઈ નહીં, બસ જો આ છે ડાયમંડ બ્યુટી પાર્લર, જાફરાબાદ રોડ, રાજુલા. બહુ સરસ પાર્લર છે, સારું બધું કરે છે. રાજુલામાં કોઈને પણ કાંઈ કરાવવું હોય તો અહીંયા આવજો, બહુ સરસ બધું કરે છે. ગાઈસ પહોંચી ગઈ છું ફાઇનલી પાર્લરની અંદર અને આ કંઈક આવું મસ્ત સેટઅપ કર્યું છે. સરસ સર્ટિફિકેટ છે બધા. કેમ છે મેડમ? મજામાં ને? કેમ છે માસી? બસ સારું. હું આવી ગઈ છું તમારા પાર્લર. આવો આવો વેલકમ. મારી મમ્મી આવું આવું કરતા હતા પણ એને આવવાનું નહીં, પછી ઘરે કોઈ નથી. ગમે ત્યારે આવજો તમને. તો ગાઈસ મળીએ હાલો થોડી વારમાં હવે. ગાઈસ હવે અત્યારે તો મારું સેટઅપ થાય છે ફેશિયલનું. તો હું મારી ફ્રેન્ડને આ બાજુમાં દુકાન છે કટલેરીની, તો માસી મને ત્યાં લઈને આવ્યા છે કે તારે કાંઈ લેવું હોય તને ગમતું હોય તો લઈ લે એમ. બાજુમાં જ છે ને? હા બાજુમાં જ છે. સરસ છે. હું આમાં તો નાઇટ ડ્રેસ છે, અહીંયા બધી વેરાયટી મળે છે અને બધી વેરાયટી બહુ જ સરસ આવે છે. એ જોઉં છું, બધી વસ્તુ છે નહીં? બહુ સરસ આવે છે અને બેનનો સ્વભાવ પણ બહુ સારો છે. આપણે વસ્તુ લેવામાં પણ મજા આવે છે. લેડીઝ માટેની બધી કટલેરી, બધી જ વસ્તુ અહીંયા મળે છે. નાઇટ ડ્રેસ સહિત બધું, મેકઅપની બધી વસ્તુ, બધું. નામ શું છે બેન? દયાબેન. દયાબેન છેલડિયા. બાજુમાં બ્યુટી પાર્લર છે ડાયમંડ બ્યુટી પાર્લર, એની બાજુમાં બ્રજ કટલેરી છે. તો બે વસ્તુ બાજુ બાજુમાં છે. લેડીઝ માટે બહુ સારું રહે છે. તો આવતા હો તો અહીંયા જરૂર મુલાકાત લેજો. સ્ટાર્ટ કરો તમારું કંઈક. હા ચાલશે. કયું છે? સ્કિન ઉપર શૂટ થશે ને? ડ્રાય સ્કિન છે. હા થઈ જશે. તો ગાઈસ ચાલો હવે મારું જે સ્ટાર્ટ થાય છે હું કરી લઉં ને પછી તમને મળીએ થોડી વારમાં. બાય બાય. તો ગાઈસ હવે અત્યારે મારું હેર મસાજ થઈ ગયું છે. માસીએ મસ્ત હેર મસાજ કરી આપ્યું છે. મેં હતું મને બહુ જ માથું દુખતું હતું, તો માસી મસ્ત હેર મસાજ કરો. તો હેર મસાજ થઈ ગયું અને માસી બેઠા છે અહીંયા અને ઇલિશા હેર સ્પા કરે છે. હું કયું કરો છો? લોરિયલનું. ઠીક. તો કાંઈ નહીં, બસ ચાલો મારું હેર વોશ થાય પછી હું નીકળું. રોહિત આવશે લેવા હમણાં થોડી વારમાં. તો મળીએ હવે થોડી વારમાં.
મારા હેર વોશ થઈ ગયા છે અને બસ મેં હેર પેકેજ કરી દીધા કેમ કે ગાડીમાં જવું છે ખોટા વિખાય એમ કરતા. અને માયા છે આઈબ્રો કરે છે ફ્રી નથી અને બહુ કસ્ટમર છે માંડ મારા માટે એટલો ટાઈમ કાઢ્યો. અને માસી હું જાઉં છું ઘરે હવે તો આવજો બાય બાય. અત્યારે રોહિત આવી ગયા છે મને લેવા ને અમને ખાઈ છે પાણીપુરી. મેં બપોરે જેવું નથી મને પાણીપુરી ખવડાવો એમ. 3 વાગ્યાથી 4 વાગે તો પણ મૂકવા આવ્યા હતા. 4 થી 6 1-2 કલાક તો થાય ને પાર્લરમાં. મારી ફ્રેન્ડ છે એટલે વાતચીતોમાં સમય ન જાય તો કાંઈ નહીં. બસ હવે પાણીપુરી ખાશું જાશું ઘરે ઊભા છે તો ગઈ આજે પાણીપુરીથી કામ ચલાવવાનું છે નહીં. મસ્ત છે. મને ગળું પાણી ભાવે મને તીખું ખાટું મને ના ભાવે. થોડા પાણી હવે ભૂખ લાગે છે બપોરે નથી જઈ હું યાર. હાલો બાય બાય. ગાઈઝ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.